નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પોરબંદર જામકંડોરણા લોકસભા વિસ્તારોમાં સભા ગજાવતા અમિત શાહ। ધોરણ 10-12ના બોર્ડ પરિણામો તૈયાર છતાં મતદાન પછી જાહેર થવાના મળતા સંકેતો। જામનગરના પટેલ સમાજમાં લગેજ માટેની લિફ્ટમાં ફસાઈ ગયેલા સગીરના મોતથી દોડધામ। દ્વારકામાં પૂનમબેન માડમના રોડ શો તથા જનસભાને મળતો વ્યાપક આવકાર। મહિલા સફાઈ કામદાર તથા તેના પતિએ સેનેટરી ઇન્સ્પેક્ટર પર હુમલો કરતા ચકચાર। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। લોકસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હવે ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો છે। આજે બીજેપીના નંબર 2 નેતા અમિત શાહની રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે કુમાર છાત્રાલય ખાતે તેમજ પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાના સમર્થનમાં ભવ્ય વિજય સંકલ્પ સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ સહિતના ઉમટી પડ્યા હતા। અમિત શાહે ગુજરાતની તમામ બેઠકો જંગી લીડથી જીતીશું તેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કેન્દ્રની 10 વર્ષની કામગીરીની માહિતી આપી હતી। ભાજપના ઉમેદવારોને સર્વ સમાજનો ટેકો હોવાનું જણાવીને અમિત શાહે કમળ અને મોદીના નામે લોકોને મત આપવા અપીલ કરી હતી। અમિત શાહે ગુજરાતમાં ભાજપ સરકાર ફરીથી હેટ્રિક કરશે અને સુરતની બેઠક બાદ હવે બાકી રહેલી તમામ 25 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા બનશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચ મહિનામાં પૂર્ણ થઈ હતી, ત્યારે બોર્ડ દ્વારા સમય કરતાં વહેલા પરિણામ જાહેર કરી દેવામાં આવશેની જાહેરાત કરાઈ હતી, પરંતુ ચૂંટણીને કારણે હવે બોર્ડની પરીક્ષાનું પરિણામ ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે। પરીક્ષામાં પેપર પૂરું થતાં જ મૂલ્યાંકન કામગીરી શરૂ કરવામાં આવી હતી। 75,000 શિક્ષકો મૂલ્યાંકન કામગીરીમાં જોડાયા હતા। શિક્ષકો દ્વારા એપ્રિલ મહિનાના બીજા સપ્તાહ સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। ત્યારબાદ બોર્ડની કચેરી દ્વારા પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ 12 સાયન્સનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે। ત્યારબાદ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10નું પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું। ટૂંકમાં ધોરણ 10 તથા ધોરણ 12નું પરિણામ તૈયાર હોવા છતાં 7મી મેના દિવસે મતદાન થઈ જાય પછી આ બોર્ડ પરિણામો જાહેર કરવામાં આવશે। બોર્ડ તથા ચૂંટણી પંચના નિર્ણયને કારણે વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં નારાજગી ઉઠવી સ્વાભાવિક છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું લિફ્ટમાં સગીરનું મોત, દ્વારકામાં ભાજપ અને જામનગરમાં સેનેટરી ઇન્સ્પેક્ટર પર હુમલો। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે। આ એ જગ્યા છે। હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે,
આ કેન્ડોર IVF સેન્ટર. કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડૉક્ટર જયદેવ ધામેલિયા, ડૉક્ટર દીપ્તિ વ્યાસ, ડૉક્ટર નીતા સાતા, ડૉક્ટર દીપલ ભલોડિયા, ડૉક્ટર આનંદ બગદે, ડૉક્ટર નિર્જરીની મહેતા અને ડૉક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડૉક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ ટુ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના રણજીતનગર વિસ્તારમાં આવેલા લેઉવા પટેલ સેવા સમાજવાડીમાં ગઈકાલે શુક્રવારે સાંજે એક કરુણ બનાવ બન્યો હતો. આ પટેલ સેવા સમાજમાં શુક્રવારે સાંજે જમણવાનો એક કાર્યક્રમ હતો. આથી આ કાર્યક્રમમાં ખાનગી કેટરર્સને બોલાવવામાં આવ્યા હતા. આ કેટરર્સ સાથે આવેલા એક 15 થી 16 વર્ષના તરુણનું પટેલ સેવા સમાજમાં સાંજના સમયે લિફ્ટ અકસ્માતમાં મોત નીપજ્યું હોવાની વિગતો બહાર આવી હતી. આ કરુણ ઘટનાની જાણકારી મળતા દોડધામ મચી ગઈ હતી. બાદમાં એવું જાણવા મળ્યું કે પટેલ સેવા સમાજમાં ચીજ વસ્તુઓ ઉપરના માળે પહોંચાડવા માટે એક લગેજ લિફ્ટ રાખવામાં આવી છે. આ લિફ્ટમાં 16 વર્ષનો એક સગીર કોઈ કારણથી ફસાઈ ગયો હતો અને બેસુદ્ધ બની ગયો હતો. બાદમાં ફાયર શાખાની ટુકડીએ ઘટના સ્થળે પહોંચીને આ બેસુદ્ધ સગીરને લિફ્ટમાંથી બહાર કાઢ્યો હતો. બાદમાં ફાયર શાખાના અધિકારીના કહેવા પ્રમાણે આ બેસુદ્ધ સગીરને 108 મારફત હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો, પરંતુ આ સગીરનું આ અકસ્માતમાં મોત નીપજ્યું છે. બીજી તરફ મૃતક સગીરના કાકાએ જણાવ્યું છે કે પટેલ સેવા સમાજમાં આ ઘટના સાંજે 5-5:30 વાગે બની હોવાનું જાણવા મળે છે. ત્યારબાદ 8 વાગ્યા સુધી આ ઘટના અંગે બહાર કોઈને જાણકારી આપવામાં આવી ન હતી. આ ઘટના અંગે મીડિયાને વિગતો મળી ગયા બાદ સમગ્ર ઘટના જાહેર થવા પામી હતી. આ સમયગાળા દરમિયાન કેટરર્સ તરફથી આ બનાવ અંગે કોઈ પણ પગલાં ભરવામાં આવ્યા ન હતા. આ પ્રકારના વાતાવરણને કારણે મૃતકના પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. પરિવારજનોએ ત્યાં સુધી જણાવ્યું હતું કે એક તરફ પટેલ સમાજમાં આ કરુણ ઘટના બની ગઈ હતી, છતાં બીજી તરફ ડેકોરેશન અને જમણવાર સહિતનો ધમધમાટ ચાલુ રાખવામાં આવ્યો હતો. આ કરુણ ઘટનામાં જે સગીરનું મોત થયું છે તેનું નામ તૌસીફ અહેમદ મકવાણા હોવાનું અને આ સગીર 10મા ધોરણનો વિદ્યાર્થી હોવાનું જાણવા મળ્યું છે.
આ સગીર રાજુભાઈ કેટરસની ટીમમાં હતો કે કેમ તે અંગે કોઈ સત્તાવાર વિગતો બહાર આવી નથી, પરંતુ લોકોના કહેવા પ્રમાણે આ મૃતક કેટરસની સાથે અહીં આવ્યો હતો અને કોઈ સામાનની ચડ ઉતર વખતે લિફ્ટમાં કોઈ કારણથી આ સગીરનું મોત નીપજ્યાની વિગતો બિનસત્તાવાર રીતે ગઈકાલે શુક્રવારે રાત્રે લોકોમાં ભારે ઉત્તેજનાથી ચર્ચાઈ રહી હતી. ફાયર શાખાના શિફ્ટ સિનિયર કિશોર પરમાર તથા મૃતકના કાકા ગની મકવાણાએ આ કરુણ બનાવ અંગે જાહેર કરેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજરોજ અમને સાંજના 19:50 પટેલ સમાજ રણજીતનગરમાં એક છોકરો લિફ્ટમાં ફસાઈ ગયેલ છે એવો અમને કોલ આવતા તાત્કાલિક અમે ઘટના સ્થળે જઈ જે છોકરાને લિફ્ટમાં ફસાયેલો હતો અને અમારી રેસ્ક્યુ કામગીરી કરી અને એને અમે બચાવેલ. બેશુદ્ધ અવસ્થામાં હતો. પછી 108 મારફત એને હોસ્પિટલમાં પુગાડેલ અને અમારી પૂરી ટીમ ફાયરની તાત્કાલિક ઘટના સ્થળે જઈ અને ટૂંકા સમયની અંદર અમે અમારો રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરેલી. લિફ્ટ હતી જે માલ સામાનને ઉપર નીચે લઈ જવા માટેની લિફ્ટ, ખુલ્લી લિફ્ટ હતી. આ બનાવ બન્યું છે મારા ભત્રીજાનું. અત્યારે વેકેન્શન હાલે છે. મારા ભત્રીજા અત્યારે રજા ઉપર 10મી પાસ છે. માઈતરને ને ઘરનાને કોઈને ખબર નથી. ના ટેટલેસવાળા એ લોકોને લઈ આવ્યા છે ને 5 થી 5:30ની વચમાં બનાવ બન્યું છે. અમને જાણ કરી છે રાતે 8 વાગે ને આ લોકો પ્રેસવાળા પછી આવ્યા તે પછી આ લોકોએ કાઢ્યું છે ને આ લોકો અત્યારે અમે કહીએ છીએ તો કોઈ જવાબ દેતા નથી ને કોઈ હાથ પકડતા નથી. છોકરાની ઉંમર તોસીબ નામ છે એનો, તોસીબ અહેમદ મકવાણા. નાની ઉંમર 15 થી 16 વર્ષ ઉંમર છે ને છોકરાને કોઈ ટેટલેસમાં લઈ આવ્યા છે તે પછી તપાસ નથી કરી કે ભાઈ ટેટલેસમાં છોકરા ના હાલે, તે છતાંય આ લોકો લઈ આવ્યા છે. આ 9મી ધોરણ ભણે છે અત્યારે વેકેશન ચાલુ છે ને 10મીની પરીક્ષા ચાલુ છે એની સાહેબ. અત્યારે કોઈ જવાબ પણ દેતા નથી. આ રાજુભાઈ કરીને કોઈક મેન તરીકે આવ્યા છે. આ લોકોને અમે પૂછીએ છીએ કહે છે કે ભાઈ અમને કાંઈ ખબર છે નહીં કે કોના ભેગા આવ્યા છે ને કોણ છે. આ છોકરા કંઈક સામાન લઈને જતા હતા ને ઉપરથી પડી ગયો છે. આ પડતા 2 થી 3 કલાક અંદર જ પડ્યો હતો. આ લોકોનો ડેકોરેશન જમવાનો બધું ચાલુ હતો, કોઈ વસ્તુ બંધ નથી કરી ને આ લોકો એમ કહે છે કે ભાઈ અમને કોઈ વસ્તુની ખબર નથી, પણ ખબર આ લોકોને બધુંય હતી કે 5 સાડા 5 વાગે આ છોકરો અંદર પડી ગયો છે. નથી પોલીસને જાણ કરી, નથી કોઈ ઘરનાને જાણ કરી. અમને વાયા બધું ખબર પડી ત્યારે અમે અહીંયા પહોંચ્યા છે. 12 જામનગર લોકસભા બેઠક હેઠળ આવતા દ્વારકા વિધાનસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર અને સાંસદ પૂનમબેન માડમના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો દ્વારકા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તકે ઉમેદવાર પૂનમબેન માડમનો ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. રોડ શોમાં સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેક સહિતના અગ્રણીઓ જોડાયા હતા. લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમના હસ્તે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સમગ્ર વિસ્તારમાં પૂનમબેન માડમને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે. સમગ્ર દ્વારકા વિધાનસભા વિસ્તારમાં પૂનમબેન માડમને ત્રીજી વખત વિજય અપાવીને હેટ્રિક માટેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દ્વારકામાં પૂનમબેન માડમના રોડ શો, કાર્યાલય ઉદ્ઘાટન અને જનસભામાં તેઓને અભૂતપૂર્વ જન સમર્થન પ્રાપ્ત થયું હતું. આ તકે વિવિધ સમાજના અગ્રણીઓ અને સામાજિક સંસ્થાઓ વગેરે દ્વારા પૂનમબેન માડમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમયે બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉપસ્થિત નાગરિકો સાથે સંવાદ કરતા પૂનમબેન માડમે જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષની અંદર રચાયેલી વિકાસ ગાથામાં વધુ નવી પ્રગતિના અધ્યાય ઉમેરવા માટે લોકોમાં અપાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉત્સાહ નિશ્ચિતપણે લોકસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી સાથે ભવ્ય જીત અપાવશે. આ તમામ કાર્યક્રમોમાં ઉમેદવાર પૂનમબેન માડમ ઉપરાંત દ્વારકા જિલ્લા બીજેપી અધ્યક્ષ મયુરભાઈ ગઢવી, ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકુમ, ભરતભાઈ ગોજિયા, સહદેવસિંહ માણેક, જિલ્લા બીજેપી ઉપપ્રમુખ મોહનભાઈ બારાઈ, શહેર બીજેપી પ્રમુખ વિજયભાઈ બુજડ, દ્વારકા પ્રભારી રમેશભાઈ હેરમા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જ્યોતિબેન સામાણી તથા લોહાણા અગ્રણી દ્વારકાદાસભાઈ રાયચુરા તેમજ સ્થાનિક સંતો, મહંતો, સામાજિક સંસ્થાના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો અને દ્વારકાના નગરજનો બહોળી સંખ્યામાં આ તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પૂનમબેન માડમે મીડિયા સમક્ષ આ તમામ કાર્યક્રમો અંગે આપેલી વિગતો અને પ્રતિક્રિયા અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. ફરીથી એક વખત મજબૂતીથી ઓખાથી લઈ દ્વારકાથી લઈ અને આમરણ સુધી એટલે કે સમગ્ર જામનગર સંસદીય ક્ષેત્રમાં મજબૂતીથી એક મોટો પરિવાર બની અને કમળ ખીલશે અને એની પ્રતિથી આ નાગરિકોનો ઉત્સાહ, કારણ કે કોંગ્રેસ અગર આજ પણ કંઈ લઈને નીકળીશ તો દાદાગીરી
લોકોને ડરાવવા, ધમકાવવા, મતદાન કરવા બહાર ના નીકળવા દેવા, તમે બહાર નીકળશો તો અમે તમને હેરાન કરશું, આ પ્રકારની વાતો લઈ લોકો વચ્ચે નીકળી છે, વર્ગ વિગ્રહ કરે છે, લોકોને ધમકાવે છે, લોકોમાં જ્ઞાતિ જાતિવાદ ફેલાવે છે, ધર્મવાદ, સંપ્રદાયવાદ ફેલાવે છે. જ્યારે મોદી સાહેબના નેતૃત્વમાં હંમેશા એક જ વાત થઈ, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ, અને એક ખૂબ મોટું પરિવાર બની અને જામનગર સંસદીય ક્ષેત્રએ જ્યારે વર્ષોથી આ અનુસર્યું હોય, દરેક પરિણામોમાં અનુસર્યું હોય, દરેક કાર્યમાં અનુસર્યું હોય, ત્યારે મને ખાતરી છે આગામી લોકસભામાં પણ એ જ પ્રકારનું આખો મોટો પરિવાર છે, સુરક્ષા માટે, પ્રગતિ માટે અને પોતાની ભાવિ પેઢીના સંઘર્ષો ઓછા કરવા માટે ફરીથી આ વિસ્તારમાં મજબૂતીથી કમળ ખીલી અને સમગ્ર ક્ષેત્રનો અવાજ મજબૂતીથી દિલ્હી પહોંચશે. જામનગરના વોર્ડ નંબર 16માં મહાનગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર પર એક દંપતીએ હુમલો કર્યો હોવાની વિગતો જાહેર થઈ છે. એવું પણ જાહેર થયું છે કે જે દંપતીએ આ હુમલો કર્યો છે તે પૈકીની મહિલા કોર્પોરેશનમાં અવેજી સફાઈ કામદાર તરીકે નોંધાયેલી છે. આ દંપતીએ પથ્થર અને લાકડાના ધોકા વડે હુમલો કરતા ચિરાગ સોલંકી નામના આ એસઆઈ ઈજાગ્રસ્ત થયા છે. દરમિયાન આ હુમલા અંગે એવું જાહેર થયું છે કે આ મહિલા સફાઈ કામદાર પોતાના નોકરીના સમયે પોતાના પતિ સાથે બાઇક પર ક્યાંક જઈ રહ્યા હોવાનું જાણમાં આવતા સેનેટરી ઇન્સ્પેક્ટરે તેમને નોકરી અંગે પૂછપરછ કરી હતી. આ સમયે ઉશ્કેરાયેલા દંપતીએ એસઆઈ પર હુમલો કર્યો હતો. સેનેટરી ઇન્સ્પેક્ટર ચિરાગ સોલંકી બનાવના સમયે પોતાની નોકરી પર નીલકંઠનગર વિસ્તારમાં હતા ત્યારે આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. એસઆઈ ચિરાગ સોલંકીએ મીડિયા સમક્ષ જાહેર કર્યું છે કે આ મહિલાનું નામ વીણાબેન ધનજી વાઘેલા છે. એસઆઈ બીટ ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે આ મહિલા સફાઈ કામદાર પોતાની બીટના સ્થળે ન હતા પરંતુ અન્ય સ્થળે પોતાના પતિ સાથે બાઇક પર હતા. આ પૂછપરછ દરમિયાન હુમલો થયો છે. એસઆઈના જણાવ્યા પ્રમાણે અડધો કલાક સુધી સતત આ મહિલાએ એસઆઈને પકડી રાખ્યા હતા અને તે દરમિયાન તેના પતિએ એસઆઈને બેફામ માર માર્યો હતો. એસઆઈએ ત્યાં સુધી કહ્યું છે કે આસપાસના લોકોએ મને છોડાવ્યો ત્યારે પણ આ મહિલાનો પતિ મારા પર પથ્થર વડે હુમલો કરી રહ્યો હતો. આ બનાવને કારણે નીલકંઠનગર વિસ્તારમાં તથા મહાનગરપાલિકાના સંબંધિત વર્તુળોમાં દોડધામ મચી ગઈ હતી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સેનેટરી ઇન્સ્પેક્ટર ચિરાગ સોલંકીએ હુમલાના બનાવ અંગે મીડિયા સમક્ષ આપેલી સિલસિલાબંધ વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 16 પંપ હાઉસમાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ નિભાવું છું. આજ રોજ સવારે હું મારા ફરજના ભાગરૂપે સફાઈ કામદારની બીટ ચેકિંગ કરવા માટે નીકળેલ હતો. મારા વોર્ડના અવેજી કામદાર વીણાબેન ધનજીભાઈ વાઘેલા સવારના પોતાની શેરી મૂકીને મહાવીનગરમાં હેતલી હાઉસ પાસે એમના ઘરવાળા એમને બાઇકમાં લઈને જતા હતા. એટલે મેં એમને ઊભા રાખીને પૂછ્યું કે તમે કેમ તમારી શેરીની બહાર બીટ મૂકીને જાઓ છો, ફરજ મૂકીને? તે ઉતરીને આવ્યા, એ બેને મને પકડી અને એમના ઘરવાળાએ પથ્થરથી અને ધોકાથી મારી પર હુમલો કર્યો. અડધી કલાક સુધી એ લોકોએ મારી પર હુમલો કર્યો. પબ્લિકે બચાવીને તો એ લોકો ભાઈ પાણાવારે માર જ કરતા હતા, બે હસબન્ડ પત્ની બે જણા. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું બીજેપીના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન અને મતદાન જાગૃતિ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL जामनगर न्यूज. आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, CA या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है. जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है. प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है. यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है. प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं. साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है. इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है. प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर. ધોરણ 12 કોમર્સ પછી હું પણ CA બની શકું તેવો વિચાર દરેક વિદ્યાર્થીઓને આવતો હશે, પરંતુ આજના સમયમાં કોઈ પણ મંજિલે પહોંચવું અશક્ય નથી. આ માટે દ્રઢ સંકલ્પ સાથે પુરુષાર્થ જરૂરી છે.
સીએ બનવાના તમારા દ્રઢ સંકલ્પને સાકાર કરવા માટે જેકે શાહ ક્લાસીસ તૈયાર છે. ધોરણ 12 કોમર્સ પછીનો સર્વશ્રેષ્ઠ પ્રોફેશનલી કોર્સ તરીકે સીએ અને સીએસની ખૂબ જ માંગ વધી છે અને વધી રહી છે. જામનગરમાં સંચાલક સીએ આનંદ કાનાણીના નેતૃત્વ હેઠળ જેકે શાહ ક્લાસીસની બ્રાન્ચ છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે. મુંબઈમાં સીએનો જે અભ્યાસ કરાવવામાં આવે છે તેવા જ પ્રકારનું સીએનું શિક્ષણ જામનગરમાં ઉપલબ્ધ બન્યું છે. મુંબઈ, અમદાવાદ અને રાજકોટના એક્સપર્ટ પ્રોફેસરો દ્વારા અહીં વિદ્યાર્થીઓને સીએનું શિક્ષણ આપવામાં આવે છે. સીએસ જેવી અઘરી પરીક્ષામાં 80%થી વધુ રિઝલ્ટ અપાવતી એકમાત્ર સંસ્થા. જો આપને સીએના અભ્યાસક્રમમાં જોડાવાની તાલાવેલી હોય તો ધોરણ 12 કોમર્સના પરિણામની વાટ જોયા વગર આજે જ અમારી સંસ્થાની મુલાકાત લઈ સીએના અભ્યાસની માહિતી મેળવી શકો છો. જેકે શાહ ક્લાસીસ પહેલા માળે, કિટમેટ મોલની ઉપર, હિરજી મિસ્ત્રી રોડ, જામનગર. મોબાઈલ 7710080979. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482. इंग्लिश मीडियम 7600181011. दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो. નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને YouTube પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને YouTube પર લાઈવ તથા જીટીપીએલ કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 9825569975. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 9825569975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના વોર્ડ નંબર 16માં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તકે ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા તથા જામનગર લોકસભા બેઠકના પ્રભારી ડોક્ટર વિનોદભાઈ ભંડેરી તેમજ વોર્ડ નંબર 15 અને 16ના કોર્પોરેટર અને પક્ષના અગ્રણીઓ સહિતના કાર્યકર્તાઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે ધારાસભ્ય દિવેશભાઈ અકબરી સહિતના વક્તાઓએ તેજાબી પ્રવચનો કર્યા હતા. કાર્યાલય ઉદ્ઘાટન સમારોહમાં બોલતા ધારાસભ્ય દિવેશભાઈ અકબરીએ જણાવ્યું હતું કે આપણે જેઓના મતોની જરૂર નથી તે લોકો 75 થી 80% જેવું મતદાન કરે છે અને આપણા લોકો 50 થી 52% જેટલું મતદાન કરે છે. આપણે શા માટે વધુ મતદાન ન કરી શકીએ? આ ચૂંટણી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટેની ચૂંટણી છે. આ ચૂંટણી દેશ અને દિશા માટેની છે. તેથી વધુમાં વધુ મતદાન કરવું જોઈએ. આ ચૂંટણી કાર્યાલય ઉદ્ઘાટન સમારોહમાં ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ તથા પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકીએ કરેલા સંબોધનોના મુખ્ય અંશો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ કર્યો અને અગાઉ આપણા રાષ્ટ્રીય નેતાઓએ જાહેર કર્યું કે 400 સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતવાની છે, 400 કે પાર. હવે 400 કે પાર એમાં 370 સીટ છે એ ભારતીય જનતા પાર્ટીને, બાકી સહયોગી પાર્ટીઓની, એમ કરીને 400 પાર જવાનું. તો 370 શું કામ? 71 કેમ ન કરી, 79 કેમ ન કરી, 69 કેમ ન કરી? એ એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીનું ઉદ્ભવ સ્થાન 370ની કલમને આધારે છે. મિત્રો, એક સમય એવો હતો, ભારત આઝાદ થયો, બંધારણ બદલાયું અને એ વખતે જમ્મુ કાશ્મીરને અલગ અધિકાર, અલગ મત, અલગ ધ્વજ, અલગ બાદશાહ પ્રકારના અધિકારો આપવામાં આવ્યા. એ વખતે કેન્દ્ર સરકારમાં બિન કોંગ્રેસી મંત્રી તરીકે 2 જ લોકો હતા. એમાં એક હતા શ્યામા પ્રસાદ મુખર્જી અને બીજા હતા ડૉક્ટર બી આર આંબેડકર. આ 2 લોકો હતા અને કાશ્મીરમાં જવું હોય તો ભારતનો જ ભાગ અને પરમિટ લેવી પડે. પરમિટ વગર ત્યાં જઈ ન શકાય, ત્યાંનો ધ્વજ જુદો. અને એ વિવાદને લઈને શ્યામા પ્રસાદ મુખર્જીએ મંત્રી પદેથી પહેલી વખત સંસદમાં રાજીનામું દીધું. એ જ રીતે મહિલાઓના અધિકાર માટેના બિલમાંથી ડૉક્ટર બી આર આંબેડકરે રાજીનામું આપ્યું. આ બંને લોકો એમાંથી નીકળી ગયા અને એમને વિચાર આવ્યો કે જ્યાં હુઆ બલિદાન મુખર્જી વો કાશ્મીર હમારા. એને એમ કીધું કે આ કાશ્મીર તો અમારું જ, અમારું માથું છે. એ અમે તમને કેવી રીતે તમે જુદા પાડી શકો? અને એટલા માટે એને પહેલી વખત શ્યામા પ્રસાદ મુખર્જીએ કાશ્મીરમાં વિના પરમિટે જવા માટે આહવાન કર્યું. ઘણા લોકોએ ના પાડી કે નહીં જાઓ, પણ એ ગયા. ટ્રેનમાં ગયા, હુબલી નદી સુધી ગયા. હુબલી નદીને પાર કરીને પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો. ત્યાં એમની ધરપકડ થઈ. એમને એક અલાયદા રૂમમાં રાખવામાં આવ્યા અને રૂમમાં રાખવામાં આવ્યા પછી 3જા દિવસે રાત્રે એનું આકસ્મિક મોત થયું. ભારતને જોડવા માટે કોઈએ જો શહીદી આપી તો એ ભારતીય જનતા પાર્ટીના શ્યામા પ્રસાદ મુખર્જીએ આપી છે. અને એ 370ની કલમ નાબૂદ કરવા માટે આપી છે. અને એમાંથી જનસંઘનો વિચાર થયો કે મારો ભારત, મારું સાર્વભૌમત્વ, મારું રાષ્ટ્ર, પ્રથમ રાષ્ટ્ર. આ ભાવના જાગૃત થઈને એમાંથી જનસંઘની સ્થાપના થઈ. અને સ્થાપના થયા પછી ધીરે ધીરે 2 સીટ ને 2 સીટથી અત્યારે 400 સીટની કલ્પના સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. મિત્રો, જમ્મુ કાશ્મીરની મુશ્કેલી હતી કે જમ્મુ કાશ્મીરમાં જે કંઈ આવકો થાય એનો એક હિસ્સો કેન્દ્ર સરકારને આપવામાં ન આવે, પણ કેન્દ્ર સરકાર જે કાંઈ બજેટ ફાળવે એ બજેટમાંથી 35-40% છે એ ફંડ જે સીધું જમ્મુ કાશ્મીરમાં આપવામાં આવે. અનેક પ્રકારની પ્રવૃત્તિઓ, ત્રાસવાદ, બોમ્બ ધડાકા અને અનેક પ્રકારની યાતનાઓ. આપણે ટીવી ચાલુ કરીએ અને આપણને સીધું દેખાય, હુમલો થયો, બોમ્બ બ્લાસ્ટ થયો, ટ્રેન ઉડાડી, લોકોએ પથ્થરમારો કર્યો, આ કર્યું તે કર્યું. એવું જ એ ભારતીય જનતા પાર્ટીના લોકોને ખૂંચતું હતું. આ મારું ભારત છે, મારું જમ્મુ કાશ્મીર છે, ભારતનું શિર છે, એને ભારત સાથે જોડવું છે. એની જોડવા માટે 370ની કલમ નાબૂદ કરવી પડે. અને એ ભારતના સપૂત નરેન્દ્ર મોદી અને આપણા ગૃહ રાજ્યમંત્રી અમિત શાહે એક પણ પથ્થર વગર, એક પણ વિવાદ વગર, એક પણ કોમી હુલ્લડો વગર, એક પણ મુશ્કેલી વગર માખણમાંથી વાળ કાઢે ને એ પ્રકારે 370ની કલમ એને કાઢીને નાખી દીધી. આજે ભારતનું અંગ બની ગયું છે. એક પણ પ્રકારનો અનિષ્ટ કામ ત્યાં નથી થતા. એ જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ હતી. એ 370 આપણે લેવાની છે. એના માટે હું તમને બધાને વિનંતીને આહવાન કરું છું. મારી બહેનો, મારા ભાઈઓ, કામ બધાને રહેવાનું. તડકાનો સમય છે, મુશ્કેલીઓ છે, પણ દેશ પ્રથમ છે. દેશ હશે તો રાષ્ટ્ર હશે ને તો જ આપણે છીએ, તો જ સુરક્ષિત છીએ, તો જ શાંતિ રહી શકશું, તો જ નિંદર આરામથી કરી શકશું અને તો જ રાષ્ટ્રભાવના કેળવાય. એટલે સવારમાં ગમે તેટલા કામ હોય, સૌથી પહેલું મતદાન મારું. આ પ્રકારની ભાવના જાગૃત કરી ખોબે ને ધોબે આપણો વોટ ક્યાંય પાછળ ન રહી જાય. કારણ કે ભાજપનો પાયો અહીંયા છે ને ભાજપનો મેયરે અહીંયા છે. તમારા બધાની આબરૂ આ સ્ટેજ ઉપર બેઠેલા લોકો સાથે જોડાયેલી હોય અને આવા
ધારાસભ્ય આપણે દિવેશભાઈ જેવા મળ્યા છે. મિત્રો, હું ગૌરવતાથી કહું છું, મેં 2-3 જગ્યાએ કીધું, આજે કહું છું કે નવો ધારાસભ્ય હોય ને, શીખતા વર્ષ દિવસ તો ગોથા મારે કંઈ આવડે નહીં. દિવેશભાઈ જેવો ધારાસભ્ય આજ પરિપક્વ ધારાસભ્ય છે, 2-3 વખત ચૂંટાયા છે અને કામ કરે ને દોડે ને એ પ્રકારે દોડે છે. ગમે ત્યારે ફોન કરો તો તરત રિપ્લાય આપે છે. ખૂબ સારા માણસો આપણે મળ્યા છે. એનો આપણે એને લાભ મળે, એની પાઘડી ઊંચી રહીએ અને આપણે બધા સ્વયં આપણી જાતને એમાં દોરીને આપણે આજુબાજુમાં, પાડોશમાં, પરિવારમાં, સગા સંબંધીમાં મતદાન કરાવીએ, ફોન કરીને એને જાગૃત કરીએ અને ખૂબ ખૂબ એને ધોબે મત કઢાવીએ એવી અપેક્ષા સાથે વંદે માતરમ, ભારત માતા કી જય. જે હમણાં લાલજીભાઈને ડૉક્ટર ભંડેરીએ વાત કરી કે શું શું કામો કર્યા, હવે એની કથા કરવા જઈએ તો એક ભાગવત સપ્તાહ જેટલા આપણને સમય જોઈએ, એટલે એમાં હું જવા નથી માગતો. કારણ કે તમે બધાએ અનેક વખત વાતો સાંભળી છે, અનેક વખત વાતો કરી છે કે ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈથી લઈને આપણા મુખ્યમંત્રીથી લઈને અમિતભાઈથી લઈને શું શું કામ કરવામાં આવ્યું. એટલે એ રિપીટેશનમાં નથી જવું. હવે તો શોધવું એ પડે એવું છે કે ભાજપની સરકારે શું કામો નથી કર્યા એ શોધો. તો દિવ્યેશભાઈને આપણે કહી શકીએ કે ભાઈ આટલું અધૂરું રહ્યું છે, આ કંઈક કરવા જેવું છે, પણ એ ગોતવું પડે એવું છે. ઘણા બધા કામો આપણા થયા છે, વિકાસ, અવિરત વિકાસ થયો છે, દુનિયામાં આપણી અલગ ઓળખ થઈ છે, નરેન્દ્રભાઈનું મોટું નામ બન્યું છે, રાજ્ય સરકાર અવિરતપણે ચાલી રહી છે વર્ષોથી. એટલે હવે કંઈ ઘટતું નથી. આ પૂનમબેનના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મારે એટલું કહેવું છે કે પૂનમબેન આપણા ઉમેદવાર છે, અત્યારે ઉપસ્થિત નથી, પણ પૂનમબેનની હેટ્રિક આપણે પાકી કરવાની છે. 3 વખત જીતે ને હેટ્રિક કહેવાય. હું 3 વખત જીતો ત્યારે મને ખબર પડી કે હેટ્રિક મારી છે. ચંદ્રેશ પટેલે તો હેટ્રિક મારી. મેં કીધું હેટ્રિક એટલે 3 વખત, પણ 2 હેટ્રિકમાં હું થોડું કરી ગયો, 52-53 મતે, નહીંતર 2 હેટ્રિક થઈ જાત. પણ હવે એમાં ચૂક બીજા કોઈની નહીં, મારી જ ચૂક છે. કોઈને દોષ ના દેવાય, આપણી જાતને જ દોષ દેવાય. અહીંયા જેમ લાલજીભાઈએ દિવ્યેશભાઈની પ્રશંસા કરી, એમ હું દિવ્યેશભાઈ બાબતમાં એટલું જરૂર કહીશ કે પાયાનો કાર્ય કરતા હોય, આપણી વચ્ચે ઉછળીને મોટો થયો હોય, આપણા વચ્ચે કામ કર્યું હોય, આપણા સુખ દુઃખનો ભાગીદાર બન્યો હોય, એવો ધારાસભ્ય જ્યારે આપણી વચ્ચે હોય ત્યારે આપણને આનંદ અને ગૌરવ થાય. અને એવા છે આપણા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી. કારણ કે મેં એને નાનપણથી જોયેલું છે. હવે પ્રોટોકોલ પ્રમાણે અને હોદ્દાની ગરિમા જળવાય એ આપણી સૌની જવાબદારી ફરજો છે. નહીં તો દિવ્યેશભાઈને અમે દિવ્યેશ જ કહેતા, પણ હોદ્દાની ગરિમા જાળવવી જોઈએ, આપણી સૌની જવાબદારીને ફરજો છે. એટલે આ તકે વિશેષ ભાષણ નહીં કરતા, આવતી 7 મે ચૂંટણી મતદાન છે. એ મતદાનમાં પૂનમબેન માડમનું નિશાન કમળ છે. કમળ ઉપર બટન દબાવી અને ઈવીએમને કહી દેવું છે કે અમારા ઉમેદવારને જંગી લીડથી જીતાડજો. આવતી 7 તારીખે મતદાન છે. આ ચૂંટણીની અંદર દેશની અંદર 5 વર્ષની અંદર 3 ચૂંટણી આવે. પહેલી ચૂંટણી રોડ, પાણી, ગટર, લાઇટની વ્યવસ્થા માટે મહાનગરપાલિકાની ચૂંટણી હોય. બીજી ચૂંટણી ધારાસભાની કે જે મારી એ રાજ્ય સરકારની વ્યવસ્થાના ભાગરૂપે એની ચૂંટણી હોય. આ ત્રીજી ચૂંટણી જે સાંસદની એ દેશ અને દિશા નક્કી કરવા માટેની ચૂંટણી હોય છે. આપણો દેશને ક્યાં લઈ જવો છે એના માટેની આ ચૂંટણી હોય છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ 10 વર્ષનો કાર્યકાળ અને જે કોંગ્રેસનો 60 વર્ષનો કાર્યકાળ એના લેખાજોખાની આ ચૂંટણી છે. આપણે જ્ઞાતિ જાતિ પર આવી નરેન્દ્રભાઈ દેશના હિતમાં, રાષ્ટ્રના હિતમાં જે કામ કરી રહ્યા છે એની આ ચૂંટણી છે. જે 60 વર્ષ સુધી કોંગ્રેસે ભ્રષ્ટાચાર મુક્તિ જે રાક્ષસ હતો એને નાબૂદ કરી અને નરેન્દ્રભાઈ આ દેશની અંદર 10 વર્ષની અંદર કોંગ્રેસના ખાડા ભરી
પાયા પ્લિન્થ લેવલે આવી ગયા છે, જે 10 વર્ષના આટલો ખાડા ભરી અને પ્લિન્થ લેવલ લગી લેવા છે અને હવે બંગલા બનાવવાના બાકી છે, એની આ ચૂંટણી છે. આપણી સુરક્ષાની વાત કરીએ, આંતરિક કે બાહ્ય, આપણે 10 વર્ષ પહેલા આગળ જઈએ ને તો મહિનો 2 મહિના ન થાય તો છાપું ખોલીએ ને તો મુંબઈની અંદર તાજ હોટલમાં બોમ્બ બ્લાસ્ટ, અક્ષરધામ મંદિરમાં બોમ્બ બ્લાસ્ટ, પુનાની અંદર બોમ્બ બ્લાસ્ટ, બેંગ્લોરમાં બોમ્બ બ્લાસ્ટ, અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ. એવો મહિનો 2 મહિના ન જતા બોમ્બ બ્લાસ્ટ સિવાય આપણે આતંકવાદી હુમલા સિવાય કાંઈ સાંભળવા ના મળતું. આ 10 વર્ષની અંદર કાશ્મીરને બાદ કરતા દેશની અંદર એક પણ આતંકવાદી હુમલો થવા નથી દીધો. એટલે આપણે બધાએ 11 દિવસ જેટલો સમય મળે આપણા પાસે સગા સંબંધી સ્નેહી મિત્રોને ટેલિફોનિક રૂબરૂપ જઈને ઘરે જઈને સમજાવી બુજાવી, આપણા આડોશ પાડોશમાં રહેતા હોય, બીજે રહેવા ગયા હોય એને બોલાવી સંપૂર્ણ 100% મતદાન કરાવીએ. જેનું મતની આપણે જરૂર નથી એ લોકો 75-80% મતદાન કરે છે. આપણે 50%, 55%. મને દુઃખથી કહેવું પડે છે, ગઈ વિધાનસભાની મારી ચૂંટણીમાં, મારી વિધાનસભા સાહેબ, મારી ચૂંટણીની અંદર 9 વોર્ડ આવે વિધાનસભામાં. 9 વોર્ડમાં સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 16માં 52% ખાલી મતદાન થયું હતું. વિકાસના કામો અમે હવે કરી રહ્યા છીએ. 52% મતદાન, અને જેનું મતદાન નથી જોતું એનું 75% મતદાન થાય તો આપણે કેમ પહોંચી શકીએ? કોંગ્રેસ શું કામે કાયમ માટે એની તરફદારી કરે છે કે 75% મતદાન કરે છે અને 75% મતદાનમાંથી 1% મત ભારતીય જનતા પાર્ટીને નથી મળતો, એટલે એની તરફદારી કરે છે. તો આપણાથી એવું ના થઈ શકે? આપણે થાય કે નહીં થાય ગયો તો આપણે કરવું જોઈએ કે નહીં? એટલે હું બધાને નમ્ર વિનંતી કરું છું કે 11 તારીખ પહેલા આપણાથી જેટલા મેક્સિમમ સમય મળે, વધુમાં વધુ સમય મળે, દેશ માટે, રાષ્ટ્ર માટે, સનાતન સમાજ માટે, નરેન્દ્ર મોદી માટે, પૂનમબેન માટે આપણે જેટલામાં જેટલો સમય મળે એટલો આપણા સમયનું આપણે યોગદાન આપીએ કે જે માણસ 23 વર્ષ ત્યાં 140 કરોડની જનતા માટે 1 પણ કલાકની રજા ન રાખતા હોય તો એના માટે આપણા સૌની વિશેષ ફરજ છે. આ ફરજને આપણે સૌ રાષ્ટ્ર માટે નિભાવીએ એટલી વિજ્ઞા સાથે મારી વાતને પૂર્ણ કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. રાજ્યના ચૂંટણી પંચની સૂચના મુજબ દરેક જિલ્લામાં કલેક્ટર હસ્તકના ચૂંટણી તંત્રો વધુમાં વધુ મતદાન થાય એ માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો અને આયોજનો ગોઠવતા હોય છે. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે લોકો 7મી મેના દિવસે પોતે મતદાન કર્યું છે એવી સાબિતીમાં તંત્રને આપશે તેવા મતદારોને દ્વારકાના શિવરાજપુર બીચ પર 7, 8 અને 9 મે દરમિયાન વિનામૂલ્યે પ્રવાસી તરીકે બીચનો આનંદ માણવા માટેની તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત દ્વારકામાં હોટેલ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 7મી તારીખે જે લોકોએ પોતે મતદાન કર્યું છે એવી ખાતરી અપાવશે તેવા મતદારોને તારીખ 7 થી તારીખ 9 મે સુધી તમામ હોટેલના બિલમાં 7% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સમગ્ર અભિયાન અંગે હોટેલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ નિર્મલ સામાણીએ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આગામી ચૂંટણી જે લોકસભાની આવી રહી છે તેમાં સરકાર દ્વારા અને વહીવટી તંત્રો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં મતદાન થાય અને સશક્ત સરકારનું નિર્માણ થાય એવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા અનેક જાગૃતિના રૂપે અનેક પગલાઓ લેવામાં આવ્યા છે અને અનેક જાહેરાતો કરવામાં આવે છે, જેમાં સરકાર દ્વારા જે લોકો મતદાન કરવા જશે એને શિવરાજપુર બીચની 7 થી 9 સુધી એન્ટ્રી મતદાન જે બતાવશે ટીક એમને એન્ટ્રી ફ્રી રાખવામાં આવેલ છે. તેમજ આ પહેલમાં દ્વારકા હોટેલ એસોસિએશન પણ ભાગ લેશે અને આ 7 થી 9 તારીખ દરમિયાન જે લોકો મતદાન કરીને પોતાની આંગળીનું નિશાન બતાવશે એમને ફૂડમાં 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અને લોકોને આ જાગૃતિના ભાગરૂપે સરકારની આ પહેલમાં હોટેલ એસોસિએશન ખૂબ જ બિરદાવે છે અને મોટી સંખ્યામાં લોકો મતદાન કરે તેવી અપીલ હોટેલ એસોસિએશન કરે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગડુ ગામમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ અથવા એક કરતાં વધુ વ્યક્તિએ એક બિનવારસી ગાયને કોઈ હથિયાર વડે ઈજાઓ પહોંચાડી છે એવું ભાણવડમાં જાહેર થયા પછી આ ઈજાગ્રસ્ત ગાયની સારવાર કરવામાં આવી હતી. ભાણવડમાં સાંસદ પૂનમબેન માડમના ટ્રસ્ટ સાથે સંકળાયેલા પશુ ડોક્ટર દ્વારા આ ગાયની સારવાર કરવામાં આવી હતી. કોણે આ ગાયને ઈજાઓ પહોંચાડી છે
એ અંગે તપાસ ચાલુ કરવામાં આવી છે. જામનગરના નિવૃત્ત નાયબ મામલતદાર જયેશ ઓઝા પોતાના નિવૃત્તિ કાળમાં પોતાના ગીત સંગીતના શોખને પોષી રહ્યા છે. તેઓએ 11 ગીતોનું એક આલ્બમ બનાવ્યું છે. તેઓના શોખમાં તેમના પરિવારના અન્ય 4 સભ્યો પણ સહયોગ આપી રહ્યા છે. આ આલ્બમનું લોન્ચિંગ ગઈકાલે શુક્રવારે સાંજે ધૂમકેતુ નાટ્ય સંસ્થાના ઉપક્રમે એક ખાનગી હોલમાં ગોઠવવામાં આવ્યું હતું. આ તકે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં વરિષ્ઠ મ્યુઝિક ડાયરેક્ટર અને એરેન્જર નલિન ત્રિવેદી, સપ્તક સંગીત સંધ્યાના કપિલ પંડ્યા, કવિ તથા પત્રકાર આદિત્ય જામનગરી ઉપરાંત નવનીત ચૌહાણ અને કમલેશ ઓઝા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદમાં સિંગર અને અભિનેતા જયેશ ઓઝાએ જણાવ્યું હતું કે આ આલ્બમમાં તેઓના ગીત ઉપરાંત તેઓના પત્ની હિના ઓઝા, પુત્ર ડોક્ટર રસેશ ઓઝા, પુત્રવધુ ડોક્ટર નિરાલી ઓઝા તથા દીકરી કૌસા ઓઝાના ગીતો સામેલ કરવામાં આવ્યા છે. આ આલ્બમની સિનેમેટોગ્રાફી અને એડિટિંગ મુંબઈના મિલન વૈદે કર્યું છે. જયેશ ઓઝા 4 ગુજરાતી ફિલ્મોમાં પણ મુખ્ય ભૂમિકાઓ ભજવી ચૂક્યા છે. આ અગાઉ તેઓએ 5 વર્ષ પહેલા એક આલ્બમ પ્રસ્તુત કર્યું હતું. આ પત્રકાર પરિષદમાં જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા અન્ય પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જયેશ ઓઝાએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. નિવૃત્તિ પછી મેં મારી સંગીત યાત્રા અને નાટ્ય યાત્રા અને સાથે સાથે ફિલ્મો કરવાનું પણ મેં મારો નિવૃત્તિ પછી શોખ ચાલુ કરેલો છે. અને મારા જે સંગીત યાત્રામાં માત્ર હું એક નથી, મારી સાથે મારો સમગ્ર પરિવાર છે. મારા મિસિસ છે હિના, એના સપોર્ટ વગર તો હું આ ન જ કરી શકું. મારો સન ડૉક્ટર રસેશ, મારી દીકરા વહુ ડૉક્ટર નિરાલી અને મારી દીકરી કૌશા, અમે બધા સાથે સંગીત યાત્રા કરીએ છીએ. અને અમારા સંગીત ગુરુ છે શ્રી નલિનભાઈ ત્રિવેદી. અને મેં જે અત્યારે જે ખ્વાહિશ આલ્બમ જે રજૂ કરવા જઈ રહ્યો છું, મ્યુઝિક એરેન્જમેન્ટ આપેલું છે શ્રી રાજ રાણાએ, અને ફિલ્મી સ્ટાઇલથી, એટલે ખાસ તો એ મુંબઈના છે મિલન વૈદ્ય, સિનેમેટોગ્રાફી જે કહી આપણે અને એડિટિંગ કહી એ મિલન વૈદ્યએ કરેલું છે. અને મને ચોક્કસ ખાતરી છે કે આપ સર્વે એ મારા બધા ગીતો યુટ્યુબ ઉપર જોશો અને એને લાઈક અને સબસ્ક્રાઈબ કરશો. અને આજે ખાસ હું મીડિયા રિપોર્ટર્સ તમામ પત્રકારો, તમામ તંત્રીશ્રીઓનો, એના વગર મારું પહેલું આલ્બમ બનવું શક્ય નહોતું. આપ સર્વેનો જે મને પત્રકાર મિત્રોનો ને જે બધો સહકાર મળેલો છે એને કારણે હું આ કરી શકેલો છું. એટલે આ તકે હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારા આ આલ્બમમાં કુલ 11 ગીતો છે, જેમાં મેં 6 ગીત સોલો ગાયેલા છે. એક ગીત મારા મિસિસ સાથે મેં યુગલ ગીત ગાયું છે. 2 ગીત મારી દીકરા વહુ નિરાલીએ ગાયા છે. 1 ગીત મારા દીકરાએ અને 1 ગીત મારી દીકરી કૌશાએ ગાયેલું છે. અને આનું શૂટિંગ આઉટડોર શૂટિંગ અમુક અમે ઘરમાં 2-3 ગીતોના કટકા એડિટિંગ માટે ઘરમાં શૂટિંગ કર્યું હતું. તળાવની પાળે કર્યું હતું, ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીમાં કર્યું હતું, રણજીત સાગરમાં કર્યું હતું, અને ઘણી બધી વાડીઓમાં જઈ અલગ અલગ જે કહેવાય ફાર્મ હાઉસમાં જઈને કરેલું છે. જામનગર તથા દ્વારકા જિલ્લામાં ચૂંટણીઓના અનુસંધાને કેટલાક શખ્સો વિરુદ્ધ પાસાની અટકાયતી કાર્યવાહીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે દ્વારકા કલેક્ટર તંત્ર સમક્ષ દ્વારકાના બુટલેગર વિજય બગડા વિરુદ્ધ પાસાની કાર્યવાહી માટે આવેલી દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. અને આ શખ્સની એલસીબીએ ધરપકડ કરીને તેને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. મણિપુરના હિંસાનું ચક્ર અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. અહીં કુકી અને મેઈતેઈ સમુદાયો વચ્ચે સંઘર્ષ ચાલુ છે. હવે માહિતી આવી રહી છે કે શુક્રવારે મધ્યરાત્રિએ કુકી આતંકવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ પર હુમલો કર્યો હતો, જેમાં સીઆરપીએફના 2 જવાન શહીદ થયા હતા. આ અંગે માહિતી આપતા મણિપુર પોલીસે જણાવ્યું કે શુક્રવારની મોડી રાતથી લગભગ 2:15 વાગ્યાની વચ્ચે કુકી આતંકવાદીઓના હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફના 2 જવાનોએ જીવ ગુમાવ્યો હતો. આ બંને જવાનો મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના નરસેના વિસ્તારમાં તૈનાત સીઆરપીએફની 128મી બટાલિયનના હતા. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં તળાવની પાળે આવેલા પેટ્રોલ પંપમાં ₹35,000ની ચોરી થયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જામનગરમાં ચૂંટણી આચાર સંહિતાને કારણે બધા જ સરકારી અધિકારીઓ અને કોર્પોરેશન તથા પંચાયતના અધિકારીઓ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હોય હજારો અરજદારો પરેશાન થઈ રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાના ડ્રાઈવર ભરતસિંહ વજુબા ચુડાસમાએ ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યાનું જાહેર કર્યું છે. થોડા સમય પહેલા મહેસાણા પંથકમાંથી ગુમ થયેલી કિંજલ ઠાકોર નામની પરિણીતા જામનગરના કાલાવડમાંથી મળી આવી છે. મોટી ખાવડી નજીકના મેઘપરમાં 30 વર્ષની પરિણીતા જલપાબા હરપાલસિંહ કંચોએ ગળાફાંસો ખાઈ લઈ આપઘાત કર્યો છે. જામનગરમાં આગામી 4 તથા 5 મેના રોજ શ્રી વલ્લભાચાર્યજી પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જામનગરના ઉદ્યોગકાર અશોક જેઠાભાઈ ધુવાને ચેક પરતના કેસમાં 2 વર્ષની સજાનો હુકમ થયો છે. દ્વારકા જિલ્લાના વાડીનાર તરફ આવી રહેલા એક ઓઇલ ટેન્કર પર દરિયામાં મિસાઇલ હુમલો થયાનું જાહેર થયું છે. જામનગરમાં આગામી 5મી મેના સાંજે 6 વાગ્યે ચૂંટણી પ્રચાર બંધ થશે. ત્યારબાદ બહારના પ્રચારકો અને કાર્યકરો જામનગર અને દ્વારકા જિલ્લામાં રહી શકશે નહીં. જામનગરના એ ડિવિઝનમાં નોંધાયેલા ડ્રગ્સના ગુનામાં 4 વર્ષીય એક ફરારી આરોપી મુંબઈથી હવે ઝડપાયો છે. પ્રવીણભાઈ બાબુભાઈ રાઠોડ તે નીરવભાઈ અને રાહુલભાઈના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ મથુરદાસ સામજી ગોકાણીના પત્ની મીનાબેન તે આશીષભાઈ અને રૂમીનના માતાનું અવસાન થયું છે. 60 વર્ષના મહેશભાઈ જેઠાલાલ થાનકી તે મીનાક્ષીબેનના પતિ તથા દીપાલીબેન અને ચિરાગભાઈના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. પોરબંદર જામકંડોરણા લોકસભા વિસ્તારોમાં સભા ગજાવતા અમિત શાહ. ધોરણ 10-12ના બોર્ડ પરિણામો તૈયાર છતાં મતદાન પછી જાહેર થવાના મળતા સંકેતો. જામનગરના પટેલ સમાજમાં લગેજ માટેની લિફ્ટમાં ફસાઈ ગયેલા સગીરના મોતથી દોડધામ. દ્વારકામાં પૂનમબેન માડમના રોડ શો તથા જનસભાને મળતો વ્યાપક આવકાર. મહિલા સફાઈ કામદાર તથા તેના પતિએ સેનેટરી ઇન્સ્પેક્ટર પર હુમલો કરતા ચકચાર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.